ગારિયાધાર પોલીસ સ્ટેશન ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયની બહેનોએ સુરક્ષાની પોલીસ જવાનોને રાખડી બાંધી। ગારિયાધાર પોલીસ સ્ટેશન ખાતે આજરોજ પ્રજાપિતા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય તરફથી બ્રહ્મકુમારી બહેનોએ જનતાને ખડે પગે રાત દિવસ સુરક્ષા કરતા પોલીસ કર્મચારીને રક્ષાબંધન પર્વ નિમિત્તે રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી સાથે લોકોની રક્ષા કરતા પોલીસ કર્મચારીને કવચ રૂપે રક્ષા બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર અશ્વિન કણસાગરા, AMP ન્યૂઝ ઇન્ડિયા। પણ દરેક તહેવારની પાછળ કંઈક ના કંઈક રહસ્ય છે। પણ અત્યારે આપણા બધાની લાઈફસ્ટાઈલ કેવી થઈ ગઈ છે, ભાગતી દોડતી જિંદગી છે, તો એની અંદર આનું જે મહત્વ છે અને કેમ આપણે મનાવીએ છીએ એ જાણવાનો આપણી પાસે ટાઈમ નથી। તો અમારી કોશિશ છે કે ભાઈ 10 મિનિટ આપણે સમજીએ કે રક્ષાબંધનનો સાચો અર્થ શું છે। તો વાસ્તવમાં જો રક્ષાબંધનમાં આપણે બધા શું કરીએ છીએ કે આ તહેવારની અંદર એવી પરંપરા છે કે બહેન ભાઈને એક રક્ષાસૂત્ર બાંધે છે અને તિલક લગાવે છે, મુખ મીઠું કરાવે છે અને બદલામાં જે ભાઈ છે એ બહેનને વચન આપે છે કે હું આ જીવન તારી રક્ષા કરીશ અને કંઈક ના કંઈક ખર્ચીના રૂપમાં ગિફ્ટ ભેટ સોગાદ આપે છે। બસ આ જ રીતે આપણે આ તહેવાર મનાવીએ છીએ। પણ હવે વિચારવાની વાત છે કે ખાલી રક્ષાની જરૂર માત્ર બહેનોને છે, ભાઈઓને નથી ના। અત્યારના ઓમ શાંતિ। તો આજે રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય તરફથી આ પોલીસ સ્ટેશનમાં બધા ભાઈઓને રક્ષાસૂત્ર બાંધવા માટે અહીંયા એકત્રિત થયા હતા। તો વાસ્તવમાં રક્ષાબંધનનું જે રહસ્ય છે કે આમ તો બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ એને રક્ષાનું વચન આપે છે, પરંતુ વાસ્તવમાં અત્યારના સમયમાં રક્ષા ખાલી માત્ર બહેનને જરૂરી છે એવું નથી, પણ ભાઈ અને બહેન દરેકને અત્યારે રક્ષાની જરૂર છે અને આપણા સાચા રક્ષક તો એ પરમપિતા પરમાત્મા છે। તો પરમાત્માની યાદથી સ્વયંની પણ રક્ષા કરીએ અને સાથે સાથે પુણ્ય કર્મ આપણે આપણા જીવનમાં શ્રેષ્ઠ કર્મ કરીએ, પુણ્યનું ખાતું જમા કરીએ અને એનાથી જ આપણે આપણા સ્વયંની પણ રક્ષા કરી શકીએ છીએ, સાથે સાથે આપણા પરિવારની પણ આપણે રક્ષા કરી શકીએ છીએ। ઓમ શાંતિ।